साध्व्य श्राद्धश्च धन्य सुतविशदधिय शीलमुद्भावयन्त्यस्तान् सर्वान् मुक्तगर्वा प्रतिदिनमसतोद्भाग्यभाजस्तुवन्ति। अनंतकारी अनंत कल्याण करना वासुदेव स्वामी तारक तीर्थंकर श्रवण भगवान महावीर महाराजा शासन ने पामीने उपाध्याय श्री विनय विजयजी महाराज साहेबे अद्भुत एवी स्थान सुधारक ગ્રંથની આપણને ભેટ આપેલી છે અને એના અંદર 16 ભાવના પૈકી 14મી ભાવના પ્રમોદ ભાવના એને કોણ આત્મસાત કરી શકે? તો અહીંયા કહે છે કે મુક્ત ગર્વ એટલે કે અભિમાન જેણે છોડી દીધેલ છે, અભિમાન જેને અંતરમાં ન સ્પર્શે એ જ બીજાના ગુણની અનુમોદના કરી શકે, પ્રશંસા કરી શકે. જેને અભિમાન સ્પર્શે એ બીજાના ગુણની પ્રશંસા અનુમોદના કરે એવી શક્યતા રહેતી નથી. એટલે એક બાજુ આપણે અભિમાનને કાઢવાનું છે, બીજી બાજુ અદેખાઈને રવાના કરીએ તો જ્યાં જેટલા પણ ગુણ દેખાય એ બધાની અનુમોદનાને પ્રશંસા કર્યા વિના આપણે રહી શકીએ નહીં. અને આવો ગુણ મને ક્યારે પ્રાપ્ત થાય, આવા પ્રકારની ભાવના ક્યારે કરવાની? વર્ષમાં એક વખત, બે વખત? ચંદ્રકાંતભાઈ લખે છે પ્રતિદિનમ સકૃત ભાગ્ય ભાજ સ્તુવંતિ. પ્રતિદિનમ એટલે રોજે રોજ પ્રમોદ ભાવનાથી આત્મસાત કરવાનું છે, પ્રમોદ ભાવનાથી ભાવિત થવાનું છે. અને રોજ પાછી એક વાર કે બે વાર જયેન્દ્રભાઈ અસકૃત વારંવાર રોજે રોજ પ્રમોદ ભાવનાથી ભાવિત થવાનું અને વારંવાર ભાવિત થવાનું. પણ આવું કોણ કરી શકે? તો બહુ મહત્વની વાત બતાવે. ભાગ્ય ભાજ સ્તુવંતિ. ભાગ્યશાળી લોકો હોય એ જ બીજાના ગુણની અનુમોદનાને પ્રશંસા કરી શકે. બીજાને પ્રોત્સાહન આપવાનું કામ એ ભાગ્યશાળી લોકોને જ સૂજે. ભાગ્ય જેના પરવારેલા હોય એને પહેલા નંબરમાં ગુણ દેખાય નહીં. ગુણ દેખાય તો એની અનુમોદના થાય નહીં. કદાચ અનુમોદના થાય તો એ પ્રશંસા થાય નહીં. પ્રશંસા કદાચ કરે તો એ પ્રોત્સાહન આપવાનું કામ ન કરે. કદાચ પ્રોત્સાહન આપે તો પણ આવો ગુણ મને ક્યારે પ્રાપ્ત થશે, આવા પ્રકારની ભાવના ભીતરમાં પ્રગટ કરી શકે નહીં. એટલે બહુ મહત્વપૂર્ણ વાત કરી છે કે જેનું ભવિષ્ય ઉજળું હોય, જે ભાગ્યશાળી છે ને પુણ્યશાળી છે, એ જ રોજે રોજ વારંવાર બીજાના જીવનમાં રહેલા સદગુણ અને સાધના એ બધાની પ્રશંસાને અનુમોદના કરતા કરતા આવા ગુણો મને પણ ક્યારે પ્રાપ્ત થાય એવી ભાવનાથી ભાવિત થઈ અને સ્વયં પોતે પણ ગુણવાન બનવાના માર્ગે ગોઠવાઈ જાય છે. આ ભવમાં કે નજીકના ભવની અંદર પોતે પણ સદગુણ સમ્રાટ બની અને સિદ્ધ શિલાની અંદર પોતાના આત્માને પ્રતિષ્ઠિત કરે છે. એટલે મોક્ષે જવા માટેનો બહુ સરળ રસ્તો હોય તો કયો છે? પ્રમોદ ભાવના. ગુણાનું રાગ અંદરમાં ઘૂંટવાનો અને ગુણાનું વાગ મોઢેથી કરવાના. મનમાં ગુણાનું રાગ, જીભની અંદર ગુણાનું વાદ અને કાયાની અંદર ગુણાનું કરણ, ગુણનું અનુકરણ કરવું છે. આજે સંસારની અંદર મનુભાઈ શું ચાલે? પાપનું અનુકરણ ચાલે છે. ટીવીની અંદર જે પણ એડવર્ટાઇઝ દેખાય બસ એ આપણા ઘરની અંદર જોઈએ. બાજુવાળાને ત્યાં જે ચીજ આવી ગઈ ને આપણે ત્યાં નથી, આપણે એ ચીજ જોઈએ. બાજુવાળાનો મોબાઈલ જે છે એ 1.5 લાખનો છે ને આપણી પાસે 25,000નો છે. પંકજભાઈ, જ્યાં સુધી તમને 1.5 લાખનો મોબાઈલ હાથમાં ન આવે ત્યાં સુધી સખ વળે નહીં, શાંતિ મળે નહીં, ચેન પડે નહીં. રાતના પણ એ જ વિચાર ચાલે, મને ક્યારે આ 1.5 લાખનો મોબાઈલ મળશે. એટલે પાપનું અનુકરણ, દોષનું અનુકરણ સંસારની અંદર ચારે બાજુ ચાલુ જ છે. આપણે કાયાની અંદર ગુણનું અનુકરણ કરવું છે. જેટલા ગુણો આપણા જીવનમાં ગોઠવાતા જાય એ માટેનો પ્રયાસ કરીએ અને મોઢેથી ગુણાનું વાદ અને મનની અંદર ગુણાનું રાગ, આ મન વચન કાયામાં એક એક ચીજ જો ગોઠવવામાં આવે
તો સદગુણનો ખજાનો આપણને મળ્યા વગર રહે નહીં. એ મજાનો ખજાનો સદગુણનો મેળવવા માટે આ 3 સરળ ઉપાય, ગુણાનું રાગ, ગુણાનું વાદ અને ગુણાનું કરણ, આ 3 લાવવા છે. પરંતુ ક્યાંય દોષનો પક્ષપાત આવી ન જાય, ક્યાંય પાપનો પક્ષપાત આવી ન જાય, ક્યાંય સંસારનો પક્ષપાત આવી ન જાય, એની આપણે જાગૃતિ રાખવાની છે. યુવાનના હૃદયની અંદર સદગુરુની વાણી સાંભળતા સાંભળતા સહજ રીતે ગુણવાન બનવાના ભાવ જાગ્યા. દોષ મુક્ત બનવું છે અને ગુણયુક્ત બનવું છે, એવા પ્રકારના ભાવ જાગ્યા. પણ સંસારની અંદર તો ડગલે ને પગલે પાપ પાપ અને પાપ જ કરવું પડે. આ બધો આ દોષમય અને પાપમય સંસાર, એને ગળે વળગાડીશ તો મારા આત્માનું ઠેકાણું પડશે કઈ રીતે? આ અંદરમાં ભાવના જાગૃત થાય છે, અંદરમાં સંવેદના પ્રગટ થાય અને પોતાના પરિવારના સભ્ય પાસે, માતા પિતા વડીલ વગેરે એમની પાસે રજૂઆત કરે છે. નહીં મંગતા હૈ આ સંસાર, પાપમય સંસાર, દુઃખમય સંસાર, દોષમય સંસાર ને દુર્ગતિમય સંસાર, એ મને ખપે નહીં, મારે જોઈતો નથી. મને તમે રજા આપો, આત્મકલ્યાણના માર્ગે આગળ વધું. અલિયા તું દીક્ષા લઈશ તો આ દુકાનને સંભાળશે કોણ? આ ઘરને સંભાળશે કોણ? જયેન્દ્રભાઈ, શું પેલું તમને આ જ યાદ આ, તું જઈશ તો દુકાનને કોણ સંભાળશે? પણ જેને પૈસા જોતા હોય એ દુકાનને સંભાળે. મારે કંઈ જોઈતું નથી તો મારે દુકાનને સંભાળવાની કોઈ જરૂરત નથી. મોટો ભાઈ જે છે એને પૈસાની જરૂરત છે, મારા ભાગનું જે પણ હોય એમને હું સોંપીને જાઉં. નાનો ભાઈ પિતાજીને સમજાવવાનું કામ કરે કે મોટા ભાઈને બધું સોંપીને જાઉં, મારે કંઈ જોઈતું, જેને જોઈતું હોય એ દુકાને બેસે. સંસાર મને જોઈતો નથી, સંસારના કોઈ સુખ જોઈતા નથી, સંપત્તિ જોઈતી નથી, ને મારા ભાગમાં જે કંઈ છે એ ભાઈને સોંપીને જવા તૈયાર છું. બસ મારે તો આત્મકલ્યાણ સાધવું છે. અનંત કાળે મળેલો આ માનવનો મનખો, આ કીડી મકોડા માખી મચ્છર વાઘ વરુ દીપડા ગાય ભેંસ કૂતરા બિલાડા કેટલા અવતારોમાંથી પસાર થતા થતા ટીચાતા પીતાતા માંડ માંડ આ માનવનો ભવ મળેલો છે. જીન શાસન મળેલું છે, સદગુરુનો સંયોગ થયેલો છે. તો હવે મારે મારા આત્માનું કલ્યાણ સાધી લેવું છે. ટેમ્પરરી મજા મેળવવા જતા પાછી આ 84 લાખ યોનિમાં ભટકવાની સજા મારે ભોગવવી નથી. આ પ્રકારની વાત નાનો દીકરો આજીજી પૂર્વક માતા પિતાને સમજાવવાનું કામ કરે છે. પણ માતા પિતા સંસારના રંગે પૂરેપૂરા રંગાયેલા હતા અને દીક્ષા એની એલર્જી. દીક્ષા શેની વાત કરે? બાવા બનવાના માર્ગે આપણે ગોઠવાવું નથી. આમાં બાવા બનવાની કોઈ વાત છે નહીં. બાવાના તો બેય બગડ્યા, સાધુના તો બેય સુધર્યા. હરેશભાઈ, બાવાના 2 બગડ્યા એટલે કે જેને સંસારનું આકર્ષણ છે અને પુણ્ય પહોંચતું નથી અને બાવો બની ગયેલો છે, તેનો આ ભવ પણ બરબાદ અને પરભવ પણ બરબાદ. કારણ કે અંદરમાં સંસારનો રાગ જીવતો રાખેલો છે. એટલે આ ભવમાં પણ સંન્યાસ જીવનનો એને કોઈ આનંદ મળે નહીં અને સંસારનો પક્ષપાત જીવતો હોવાના કારણે ભવાંતરમાં પણ 84 લાખ યોનિનું ભ્રમણ એનું અટકે નહીં. એટલે બાવાના 2 બગડા પણ સાધુના તો 2 સુધરા. આ ભવની અંદર જેને વૈરાગ્ય છે, જેને કંઈ જોઈતું જ નથી, એટલે મને આ મેળવવાનું રહી ગયું, મારી પાસે આ નથી આવ્યું, આની પાસે મારા કરતા વધારે આવ્યું, આવા પ્રકારની કોઈ કમ્પેરિઝન કરવાનો ભાવ જેના અંતરને સ્પર્શતો જ નથી. વૈરાગ્ય જેની પાસે ઝળહળતો હોય એ ક્યારેય પણ કમ્પેરિઝનમાં ને કોમ્પિટિશનની અંદર ગોઠવાતો નથી. જેની અંદરમાં રાગનું સામ્રાજ્ય ફેલાયેલું છે એ જ ડગલે ને પગલે કોમ્પિટિશન ને કમ્પેરિઝન એની અંદર અટવાય રાખે છે. આખો એ સંસાર મોટા ભાગે કમ્પેરિઝન ને કોમ્પિટિશનની અંદર જ ચાલી રહેલો છે. પારસભાઈ, બાજુવાળા જે છે ગયા વર્ષે
એ મૈસૂર ને ઉટી ફરીને આવ્યા. હાલું આપણે તો 2 વર્ષથી ગયા નાથ. શું ચાલે પારસભાઈ, રાજનભાઈ, શું ચાલે આ કમ્પેરિઝન? અને એ ઉટી ને મૈસૂર જઈને આવ્યા જ ને, આપણે છે ને સ્વિટરલેન્ડ જઈ આવીએ, સિંગાપુર જઈ આવીએ. કોમ્પિટિશન, એને ઓવરટેક કરીને આગળ વધવું છે. અંદરમાં પડેલી રાગ દશા એ સતત બીજાને કમ્પેર કરવાનું કામ, બીજાની સાથે કોમ્પિટિશન ગોઠવવાનું કામ, એની અંદર જીવોને સતત દોડાવવાનું જ કામ કરે છે. ને સ્વિટરલેન્ડ ને સિંગાપુર જવા માટે 2-5 લાખ 10 લાખ રૂપિયાની ચટણી કરી નાખવી પડે, અને એ પૈસો ભેગા કરવા માટે ઢગલા બંધ પાપ કરવા પડે, અનીતિ વગેરેના, અને એનો બોજો પોતાના માથે ઉચકવાનો, એની સજા એકમાત્ર પોતે એકલ પંડે ભોગવવાની, એમાં ભાગીદાર બીજા કોઈ થવાના નથી. આવી વિચારણા વૈરાગ્ય જીવંત હોય તો પ્રગટ થાય. રાગ દશાની અંદર જે અટવાયેલો હોય એને હું જે કરું છું એનું પરિણામ શું આવશે, કોણે ભોગવવું પડશે, એનો વિચાર આવતો જ નથી. બસ સમાજમાં આપણું સારું દેખાવું જોઈએ. સ્વિટરલેન્ડ ફરીને આવ્યા એટલે મોબાઈલની અંદર સ્ટેટસની અંદર બધું બદલાઈ જાય. રાજનભાઈ, આ સ્ટેટસની અંદર ખ્યાલ આવો છો બીજાને કે હું સ્વિટરલેન્ડ જઈને આવેલો છું, હું આગ્રા ફરીને આવેલો છું. આ અંદરમાં રાગના અભરખા, બીજાને ઇમ્પ્રેસ કરવાનો ભાવ અને બીજાને સળગાવવાનો ભાવ. સળગાવવાનો કે બીજો કોઈ ભાવ? પારસભાઈ, આ બીજા હળગે હું જઈને આવ્યો ને તમે રહી ગયા, બસ આખી દુનિયા જલે મને જોઈને. આ રાગની આગમાં આપણે સળગીએ છીએ, એની નોંધ લેવાતી નથી, અને બીજાને અદેખાઈની આગમાં સળગાવું, આ જ સપનાની અંદર અટવાઈને આખો એ ભવ બરબાદ થઈ જતો હોય છે, અને એની કોઈ નોંધ પણ લેવાતી નથી હોતી. પેલો યુવાન વાત કરે છે કે સાધુના તો 2 સુધરા. આ ભવમાં વૈરાગ્ય છે એટલે કોઈ કમ્પેરિઝન નથી, કોમ્પિટિશન નથી. અને નંબર 3, પોતાની પાસે કશું નથી, એની કોઈ કમ્પ્લેન પણ નથી. રાગી હોય ને મોટા ભાગે કાં કમ્પ્લેન, કાં કમ્પેરિઝન ને કાં કોમ્પિટિશન, આની અંદર જ અટવાયેલો હોય. વૈરાગીને નો કમ્પેરિઝન, નો કોમ્પિટિશન ને નો કમ્પ્લેન. કોઈના પ્રત્યે ફરિયાદનો ભાવ પોતાના અંતરમાં નથી. મારા પુણ્યમાં છે, નસીબમાં જે છે મુજબ મળેલું છે એમાં મને સંતોષ છે. અને નંબર 2, આ સંસારને મારે ક્યાં ગળે વળગાડવો છે, મારે તો આત્મકલ્યાણના માર્ગે આગળ વધવું છે. તો કમ્પ્લેનનો ભાવ, ફરિયાદનો ભાવ ભીતરમાં જાગૃત થાય નહીં. એટલે સાધુના તો આ ભવ પણ સુધર્યા અને પરભવ ભવાંતર પણ સુધરેલા છે. વૈરાગ્યના કારણે સદગતિની પરંપરા દ્વારા શાસનને મેળવી, સદગુરુને મેળવીને સિદ્ધ શિલાએ વહેલી તકે ગોઠવાઈ જાય. સાધુના 2 સુધરા, આ ભવને પરભવ, મારે સાધુ થવું છે, મને રજા આપો. પણ માતા પિતા અને ઘરના વડીલ વગેરે એને સંસારના રંગે રંગવાનું કામ કરે છે. પેલો યુવાન જરાય મચક આપતો નથી, પણ સત્તા આગળ શાણપણ નકામું. ઘરના વડીલ જબરજસ્તી કરે એના ઉપર, ના તારે લગ્ન તો કરવા જ પડશે, લગ્ન કર્યા ભાઈ તારી જે ઈચ્છા હોય તું કરજે. પેલા એકવાર શું કરવાનું હરેશભાઈ, આ સ્ટીલના ડબ્બામાં ફિટ કરી દો, માથે બૂચ મારી દો, પછી બેટો કેમ નીકળે છે આપણે જોઈએ. એકવાર લગ્ન કરી લે ભાઈ, તારે જે કરવું હોય તે કરજે. આ સંસારીની માયા ઝાડ ચારે બાજુ એવી ફેલાયેલી હોય છે, એની અંદર ભલભલા ફસાઈ જાય. પણ ફસાવનારને ખબર નથી કે મારું અનંતવાર સંસારમાં ફસાવાનું બુકિંગ આ રીતે હું કરીએલો છું, એની કોઈ નોંધ એના મગજમાં હોતી નથી. કારણ કે બહારથી કદાચ પૂજા સેવા વગેરે કરતા હોય, વ્યાખ્યાન સાંભળતા હોય, પણ અંદરમાં નાસ્તિકતાને સંઘરીને બેસેલ હોય. આ લોક મીઠા તો પરલોક કોણે દીઠા. હમણાં તો મારી તાકાત ચાલે છે ઘરની અંદર, એના બાપ તરીકે હું છું, એને જબરજસ્તી લગ્ન કરાવું, કેમ ના કરે, મારી તાકાત દેખાડી દઉં. આ અંદરમાં પડેલો અહંકાર, અને એ અહંકારના કારણે જબરજસ્તીથી દીકરાને લગ્ન કરાવવા માટે માતા પિતા પ્રયત્ન કરેલા છે. છોકરો તૈયાર નથી, લગ્ન કરવા જ પડશે, લગ્ન પછી તારી જે ઈચ્છા હોય તું કરજે.
જે છોકરી સાથે સંબંધ બાંધવાની તૈયારી ચાલે છે એને પણ સમાચાર પહોંચાડવામાં આવે છે કે તું છે ને એ વૈરાગ્યના રંગે રંગાયેલો છે, પણ તારે એને સંસારના રંગે પૂરેપૂરો રંગી દેવાનો છે, માટે તારો સંબંધ અમે વિચારીએ એની સાથે જોડવાનો. પંકજભાઈ, આ સંસારના રંગે મારા દીકરાને રંગવાની પ્રેરણા ભાવિ પુત્ર વધુની સમક્ષ હું કરી રહેલ છું, પણ એનાથી મારો સંસાર કેટલો લંબાશે, દુર્ગતિમય અને દુઃખમય, દર્દમય અને દોષમય અને દરિદ્રતામય એવો મારો સંસાર કેટલો લંબાશે, એની કલ્પના માતા પિતાના મનની અંદર આવી શકતી નથી. અને છોકરીને વાત કરે, તારે મારા દીકરાને સંસારના રંગે, રાગના રંગે પૂરેપૂરો રંગી દેવાનો, કોઈ ચિંતા ના કરો, એને હું રંગી દઈશ મારા રંગે. આવા પ્રકારની ગેરંટી છોકરી આપે અને ઈચ્છા છોકરાની ન હોવા છતાં પણ પરાણે લગ્નનો સંબંધ બંધાય. લગ્નના જીવનની અંદર 1 મહિનો, 2 મહિના, 6 મહિના, વર્ષ, 2 વર્ષ પસાર થતા જાય. છોકરી પોતે છોકરાને રંગવાનું કામ કરે, સંસારના રંગે, ભોગ વિલાસના રંગે રંગવાનું કામ કરે ને છોકરો એને વૈરાગ્યના રંગે રંગવાનું કામ કરે. એકબીજાને પોતપોતાનો રંગ ચડાવવાનો પ્રયત્ન કરે. કોનો વિજય કોનો થાય અશોકભાઈ? રાગનો કે વૈરાગ્યનો? રાગનો કે વૈરાગ્યનો? વૈરાગ્યનો. નહીં, એટલે તમારા જીવનમાં પૂછું છું, એમ ઓલાના જીવનમાં નહીં. હું પ્રશ્ન તમારા માટે કરું છું, એમ રાગનો વિજય થાય કે વૈરાગ્યનો વિજય? નીતેશભાઈ, શું વાત કરો છો? રાગની આગમાં જ આપણે દાઝવું છે ક્યાં સુધી? અને રાગ પુણ્ય પહોંચતું ન હોય તો બાજુવાળામાં બંગલો જોઈ અને આપણે 24 કલાક સળગવાનું ઈર્ષા દેખાયની આગમાં, એ રાગનું રિઝલ્ટ કે બીજું કોઈ રિઝલ્ટ? જયેન્દ્રભાઈ, રાગ એ આપણને બાળે પુણ્ય ન પહોંચતું હોય તો નવી અદેખાઈની આગ એને સળગાવે અને એમાં આપણને હોમવાનું કામ કરે. રાગના પનારે પડેલા ચક્રવર્તીઓ પણ સુખી થઈ શક્યા નથી. 6 ખંડનો માલિક એવો બ્રહ્મદત્ત ચક્રવર્તી, 16,000 દેવતાઓ જેની સેવામાં છે, અને છતાં પાપનો ટાઈમ બોમ્બ ફૂટે અને ગામડાનો એક ગમાર માણસ ગિલોડની અંદર કાંકરી ભરાવીને સનન કરતી કાંકરી 2 ફેંકે અને બંને આંખની અંદર કાંકરી વાગેને ચક્રવર્તી આંધો થઈ જાય. 16,000 દેવતાઓ પણ બચાવી શકતા નથી. રાગની આગની અંદર આડોટવાનું કામ કરનારો ચક્રવર્તી, એનું પણ પુણ્ય પરવારે તો 16,000 દેવતાઓ સેવામાં હોવા છતાં કોઈને સૂઝે નહીં કે પેલાને અટકાવું, ચક્રવર્તીની સુરક્ષા કરું. પુણ્ય પરવારે ત્યારે આ રાગની આગમાં અડોડતા જીવો એને દુખી, મહાદુખી કરવાનું કામ કર્મ સત્તા કર્યા વિના રહેતી નથી. શાસ્ત્રના પાના ઉપર નજર કરીએ તો ખ્યાલ આવે કે રાગના પનારે ભૂલે ચૂકે પણ પડવા જેવું નથી. વૈરાગ્યનો રંગ એનાથી પોતાના આત્માને રંગવાની અંદર પેલો યુવાન ગોઠવાયેલો છે અને પત્નીને પણ પ્રેરણા કરેલો છે કે આપણે આપણી જાતને માત્ર શરીર સ્વરૂપ સમજીએ છીએ, પણ શરીર જો આપણે હોઈએ તો પછી સુખી થવાની ઈચ્છા હોવા છતાં દુઃખી કેમ થઈએ છીએ? નિરોગી રહેવાની ઈચ્છા હોવા છતાં રોગનો ભોગ શા માટે બનીએ છીએ? આપણી ઈચ્છાઓ અને આપણા સપનાઓ સાકાર થવાના બદલે ધૂળમાં રગદોડાઈ જાય છે. આવું શા માટે? આપણે ઈચ્છીએ એના કરતા વિપરીત પરિસ્થિતિનું સર્જન શેના કારણે થાય? સંજયભાઈ, શેના કારણે? કર્મના કારણે. તો કર્મ વળગે કોને? શરીરને વળગે. શરીર તો અહીંયા બાળીને રાખ કરી દેવામાં આવશે. શરીરને જો કર્મ વળગતા હોય તો આવતા ભવની અંદર ક્યાં પાપનો ભોગવટો આવે? પણ શરીરને કર્મ વળગતા નથી. કર્મ આત્માને વળગે છે. આત્માને વળગેલા કર્મ, એનો મતલબ કે શરીર કરતા આપણું જુદું સ્વતંત્ર અસ્તિત્વ છે અને આપણે અનંતકાળ સુધી ટકનારા છીએ. ભૂતકાળમાં કરેલા પુણ્ય પાપના હિસાબ મુજબ આ ભવમાં આપણને જુદા જુદા રોલ મળેલા છે.
પછી એ વેપારી તરીકે, ડોક્ટર તરીકે, સીએ તરીકે, વકીલ તરીકે, પપ્પા તરીકે, મમ્મી તરીકે, પતિ તરીકે, પત્ની તરીકે, કાકા ભત્રીજા તરીકે અલગ અલગ પ્રકારના રોલ આપણને મળેલા. આપણે ભજવવાનું કામ કરીએ છીએ. હિસાબ પુણ્ય ને પાપનો ચૂકવવા માટે કર્મ સત્તા જુદા જુદા રોલ આપે છે. અને આ રોલ તો માત્ર મનુષ્ય તરીકેનો 70-80 વર્ષ પછી તો આપણી નજરની સામે દેખાય છે. ઘેટા, બકરા, કૂતરા, બિલાડા આ બધી જગ્યાએ આપણે ફસાઈ જવાનું. આની અંદર ક્યાં અટવાવાનું અને અનંતો કાળ પાછી રીબામણ ભોગવવાની. અને માત્ર અનંત કાળે મળેલી આ એક તક એને શા માટે ટેમ્પરરી સુખની અંદર મોહાય અને આપણે ગુમાવી દેવી? આવા પ્રકારની પ્રેરણા વારંવાર પેલો યુવાન કરેલો છે. અને પત્ની એને રાગના રંગે રંગવા માટેનો પ્રયત્ન કરે છે કે દીક્ષા આપણે લેવી હોય તો લેશું, પણ પાછલી ઉંમરે લેવાનું કામ કરશું. પારસભાઈ, મોટી ઉંમરે પાછલી ઉંમરે લેવાનું કામ કરશું. હમણાં શું જરૂર, હમણાં જલસા કરી લઈએ, પાછલી ઉંમરે પછી થાય એટલી ધર્મની આરાધના કરશું. મોટા ભાગના જીવો ધર્મને ચંદ્રકાંતભાઈ પાછલી ઉંમરે ગોઠવતા હોય છે. સાચું લો, કમાણી ક્યારે કરવાની પંકજભાઈ? જીવનની પહેલી વયમાં કમાણી કે છેલ્લી વયમાં કમાણી? તો ધર્મ જે છે ને એ કમાણી છે. અને ધર્મની કમાણી પાછલી વયની અંદર જો તમે ગોઠવો કે જે વખતે કાન સાંભળતા ન હોય, આંખે મોતીઓ અને ઝામર આવી ગયેલ હોય, મગજમાં કશું યાદ રહેતું ન હોય, પેટની પાચન શક્તિ પણ ખલાસ થઈ ગઈ હોય, કમર પણ તમારી માયકાંગલી બની ગયેલી હોય, ની રિપ્લેસમેન્ટની નોબત વાગતી હોય, શરીર ઢીલું પડી ગયેલું હોય, એ ઉંમરે પાપ પણ કરવા હોય તો નહીં થઈ શકે, તો ધર્મ તો ક્યાંથી થઈ શકવાનો? એ ઉંમરે તમને રોટલી પણ પચતી ન હોય તો મસાલો ઢોસો પણ ક્યાંથી પચી શકે? એટલે પાપ પણ કરવા હોય તો નહીં થઈ શકે. મોટી ઉંમરે ધર્મો તો ક્યાંથી થવાનો ને કઈ રીતે સૂઝવાનો? અને આખી જિંદગી પાપને જ ગોઠવેલા હોય તો અંતિમ સમયે ધર્મ યાદ આવે કઈ રીતે? આપણે કમાણી જે છે પહેલી ઉંમરે કરવાની છે, તો પાછલી ઉંમરે ધર્મની કમાણી ગોઠવવી નથી. ધર્મની કમાણી પણ પહેલી ઉંમરે જ કરવાની હોય ને આ ધનની કમાણી મેક્સિમમ 80 વર્ષ કે 100 વર્ષ કામમાં લાગે. ધર્મની કમાણી તો અનંત કાળ સુધી ઉગી નીકળવાની છે. એની અંદર આપણે વિલાસ કરીએ તે કઈ રીતે ચાલી શકે? અવારનવાર યુવાન પેલી યુવતીને પોતાની પત્નીને સમજાવવાનું કામ કરે છે. વૈરાગ્યના રંગે રંગવાનું કામ ને પેલી રાગના રંગે રંગવાનું કામ કરે છે. સંસારની અંદર એક સંતાનનો જન્મ પણ થયેલો છે. એક બાળકનો જન્મ થયો એના પછી પણ પતિ વાત કરે છે પત્નીને કે આ દીકરાની જવાબદારી આપણા માથે છે, પણ આપણે એને સંસ્કાર એવા આપીએ જેના કારણે ગયા ભવની એની અધૂરી આરાધના ને સાધના આપણા ઘરે આવીને વહેલી તકે પરિપૂર્ણ કરે. એ આપણું અંગત કર્તવ્ય એના પ્રત્યે છે. દીકરાને જોઈને તમને રાજનભાઈ MBA કરવો છે, CA બનાવવો છે, એન્જિનિયર કરવો છે, MBBS કરવો, MD કરવો છે, એની કેરિયર એ ઊંચકા એ માટેના ભાવ તમારા અંતરમાં જાગે, પણ એનું કેરેક્ટર ઊંચકાય, એને એનો આત્મા ઊંચકાય. અને ગયા ભવની અધૂરી સાધના પૂર્ણ કરવા માટે આ સંતાન મારા ઘરે આવેલ છે, તો એના માર્ગની અંદર ક્યાંય અંતરાય કે અવરોધ મારા દ્વારા ઊભો થઈ ન જાય. મમતા દ્વારા એની મારે જાગૃતિ રાખવાની છે. આવી સાવધાની ભીતરમાં કેટલી મળે? અશોકભાઈ, આપણે આત્મા છીએ, યાદ હશે તો આ બધી સાવધાની આવશે. આપણે આપણો જે રોલ છે એને જ રિયાલિટી સમજી, પતિ તરીકેનો રોલ કે પપ્પા તરીકેનો રોલ એને જ આપણું રિયલ સ્વરૂપ સમજીને એને વળગીને બેસીએ તો સંસારની અંદર એક રસ થતા, સંસારના રંગે રંગાતા વાર લાગશે નહીં. પણ આ રોલ એ આપણું રિયલ સ્વરૂપ નથી. આપણે પતિ તરીકે છીએ કે પપ્પા તરીકે છીએ, માત્ર ધીસ ઇઝ ઓનલી રોલ.
એને આઈ એમ સોલ, હું આત્મા છું, એના કરતા જુદો છું. મારે આ બધા હિસાબ ચૂકવવા પડશે. જે કંઈ મારા સંતાન પ્રત્યે હું કરું છું એ બધો હિસાબ મારે પોતે ભોગવવો પડશે. કર્મ સત્તા હિસાબ વસૂલ કર્યા વિના રહેશે નહીં. આવા પ્રકારની સમજણ આપણા અંતરને સ્પર્શે કેટલી? મુક્તિભાઈ, બસ આ લોક મીઠા તો પરલોક કોણે દીઠા ઉપર છેલ્લો ધર્મ આપણે કરીએ અને અંદરમાં નાસ્તિકતા સંઘરીને બેસીએ તો આત્માનું ઉત્થાન, મંગલને કલ્યાણ કઈ રીતે શક્ય બને? પેલો પતિ પોતાની પત્નીને સમજાવવાનું કામ કરે, પત્ની પતિને સમજાવવાનું કામ કરે અને એમ કરતા કરતા અંતે વૈરાગ્યનો વિજય થયો. અને યુવાન પતિ જે છે પોતાની પત્નીને ધર્મના રંગે એવું રંગવાનું કામ કરે જેના કારણે પત્નીના ભીતરની અંદર વૈરાગ્યની જ્યોત પ્રગટ થઈ ગઈ. અને માત્ર જ્યોત નહીં, જ્યોતમાંથી વૈરાગ્યની જ્વાળા પ્રગટ થવા માંડી. પોતાના સાસુ સસરાને સમજાવવાનું કામ પેલી પુત્ર વધુ કરેલી છે કે આ મોહ માયામાં ટેમ્પરરી મજા ભોગવવા જતા પરમેનન્ટ બેઝની સજા ભોગવવાની આપણે ભૂલ શા માટે કરવી? ખણમિત્ત સુખમ ચિરકાલ દુઃખમ. ક્ષણવારનું સુખ અને ચિરકાળનું દુઃખ, લાંબા સમયનું દુઃખ, એવી ભૂલ આપણે આ માનવ ભવમાં થઈ શકે નહીં. ને એમાં પણ વાણિયાનો દીકરો કે દીકરી ક્યારેય નુકસાનીનો ધંધો તો કરે જ નહીં. આ નુકસાનીનો ધંધો પપ્પા આપણે કઈ રીતે કરી શકાય? પુત્ર વધુ સાસુને સસરા એને સમજાવવાનું કામ કરે. અને ઉંમર દીકરાની થયેલી છે વર્ષ અને 1.25 વર્ષની ઉંમર, 14 મહિનાની ઉંમર પોતાના દીકરાની થઈ, પણ વૈરાગ્ય એટલો બળવાન બનેલો છે. પોતાના સાસુ સસરાને સમજાવી, મને તમે આત્મકલ્યાણના માર્ગે આગળ વધવાની રજા આપો. હવે દીકરો જે છે એ દૂધ પીતો બંધ થઈ ગયો છે, હવે ખોરાક લેતો શરૂ થઈ ગયેલો છે. હવે એને મારી આવશ્યકતા નથી. એને તમે સારા સંસ્કાર આપજો, અધૂરી આરાધના પરિપૂર્ણ કરાવજો. અલી પણ તું એને આરાધના કરાવ, અમે શા માટે ના? મારા કઈ જીવનનો ભરોસો નથી. આત્મકલ્યાણના માર્ગે હું નીકળું. તમારા દીકરાને રાખવો હોય તો સંસારમાં રાખજો, પણ મારે તો આત્મકલ્યાણના માર્ગે નીકળવું છે. આખું શીર્ષાસન થઈ ગયું. સમજાયું હરેશભાઈ? જે છોકરી પોતાના પતિને સંસારના રંગે રંગવા માટે તૈયાર થયેલી હતી એ પોતે જ વૈરાગ્યના ચોળ મજીઠ રંગથી એવી રંગાઈ ગયેલી છે. એ હળદરિયો રંગ નથી કે તડકામાં મૂકો અને ઉતરી જાય, ઉડી જાય. એવા પ્રકારનો હળદરિયો રંગ નહીં, ચોળ મજીઠનો રંગ. કપડું ફાટે પણ રંગ જાય નહીં. એવી રીતે પોતાનો કદાચ ભવ બદલાઈ જાય તો પણ આવતા ભવની અંદર પોતાનો ભાવ બદલાય નહીં. વૈરાગ્યનો એવો બળવાન બનાવેલો વૈરાગ્યનો રંગ, પોતાની જ્યોતિમાંથી જ્વાળા સ્વરૂપ બનેલો વૈરાગ્ય અને જ્વાળામાંથી દાવાનળનું સ્વરૂપ વૈરાગ્ય સ્વીકારે છે. કર્મોને બાળવાનું કામ, પોતાના પુત્ર પ્રત્યે, પતિ પ્રત્યે મમતા એને બાળવાનું કામ, સમગ્ર સંસાર પ્રત્યેની મમતા એને બાળવાનું, સળગાવવાનું કામ પેલી છોકરી કરે. પોતાનું સંતાન સાસુને સસરાને સોંપે. જો તમારે દીક્ષા લેવી હોય તો ખુશી તમે બે દીક્ષા લો, મારા દીકરાને હું સાચવીશ. પણ જો તમારે દીક્ષા ન લઈએ તો દીકરાને તમે સાચવો, હું દીક્ષાના માર્ગે જાઉં. ચંદ્રકાંતભાઈ, આ પ્રપોઝલ મૂકે ઘરના કોઈ મેમ્બર, તમે શું કરો? બહુ અઘરું છે. આ સવાલ બહુ અઘરા લાગે છે તમને, કારણ કે અંદરમાં હું આત્મા છું એવો સ્વીકાર કરવાના બદલે આપણને મળેલો રોલ, વેપારી તરીકેનો, પપ્પા તરીકેનો, સસરા તરીકેનો, બસ રોલને જ આપણે આપણું રિયલ સ્વરૂપ સમજીએ. અને નંબર 2, આ રોલ મારે ક્યારેય છોડવાનો જ નથી. કાયમ માટે હું અહીંયા ટકવાનો છું. ભલે બીજા બધાને સ્મશાનમાં હું મૂકીને આવ્યો, મારે તો સ્મશાનમાં જવાનું જ નથી. આવા પ્રકારનો અંદરમાં મિથ્યા અહંકાર પોતાનું સામ્રાજ્ય ગોઠવાઈને અંદરમાં પડેલો છે ને એના જ કારણે અચાનક આંખ નીચાશે તો વોટ નેક્સ્ટ, મારું થશે શું? આવો વિચાર ભીતરમાં જાગ્રત થતો નથી.
પેલી છોકરી વાત કરે પુત્ર વધુ સાસુ સસરાને, આત્મકલ્યાણના માર્ગે તમારે નીકળવું હોય તો ખુશીથી તમે નીકળો, હું દીકરાને સાચવીશ. પણ તમારે જો સંસારમાં રહેવું હોય તો આ મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય, માટે આ તમે વ્યાજ તમારું સાચવો, હું આત્મકલ્યાણના માર્ગે નીકળું. અને છોકરી બની ગઈ સાધ્વી, અને સાધ્વી બન્યા પછી ગામે ગામ વિચરે ગુરુની નિશ્રાની અંદર, અને એના વૈરાગ્યને જોઈ, એમનું સંયમ જીવન જોઈ, અને એના આચારની ચુસ્તતા વગેરે જોઈ, અને સ્વાધ્યાયને એનો રસ અને રંગ વગેરે જોઈ કેટલાય ભવ્યાત્માઓને અંદરમાં વૈરાગ્યના દીવડા પેટવા માંડ્યા. બુઝાયેલા દીવડા, એક પેટેલા દીવડા પાસે પહોંચે તો પોતાનો દીવડો પણ પેટ્યા વિના રહી. બુઝાયેલા દીવડા 500 ભેગા થાય પરસ્પર તો એકે એમાં પેટે નહીં, પણ એક પેટેલા દીવડા પાસે જો બીજો બુઝાયેલો દીવડો પહોંચી જાય તો એ પેટ્યા વિના રહી નહીં. અને ગામે ગામ વિહાર કરતા કરતા વૈરાગ્યની પોતાની જ્યોત અનેક દીવડા બુઝાયેલા એને અડાડે, અને એમાંથી 5 ભવ્યાત્મા દીક્ષાના માર્ગે, 10 ભવ્યાત્મા દીક્ષાના માર્ગે, 50 શિષ્યાના ગુરુની બનવાનું સૌભાગ્ય મેળવ્યું. આગળ વધતા 100, 125, 150, 200, 250 અને 270 થી વધારે શિષ્યાઓના ગુરુની પદે બિરાજમાન થવાનું સૌભાગ્ય સાધ્વી શ્રી પુષ્પલતા શ્રીજી મહારાજ સાહેબને પ્રાપ્ત થયું. સમજાય છે વાત? મારે તમને એ કરવી છે કે અંદરનો વૈરાગ્ય જ્યારે બળવાન બને ત્યારે આપણે સંસારના તમામ આકર્ષણોથી આપણી જાતને બચાવી, તમામ પ્રલોભનોને ઓવરટેક કરી એકમાત્ર અનંતકાળનું સુખ એ જ મેળવવું છે, શાશ્વત સુખ મેળવવું છે, ટેમ્પરરીને મેળવવું નથી. અને કુછ ખોકર પાના હૈ, કુછ પાકર ખોના હૈ, આ ન્યાય બધી જગ્યાએ લાગુ પડે છે. કુછ ખોકર પાના એટલે કે ટેમ્પરરી સુખ, મોજ મજા પુણ્યની, એને છોડવાની તૈયારી હોય તો મોક્ષનું સુખ, અનંતકાળનું સુખ પ્રાપ્ત થાય. અને મોક્ષનું સુખ મેળવવું હોય તો ટેમ્પરરીને છોડવાની તૈયારી રાખવી જ પડે. અને પુષ્પલતા શ્રીજી મહારાજ 270 થી ભવ્યાત્માઓનો ઉદ્ધાર કરવાનું સૌભાગ્ય એમના લલાટે ઉદયની અંદર આવી ગયું. બસ આવા શ્રાવિકા તરીકે હતા ત્યારે એમનો વૈરાગ્ય, એની અનુમોદના, પુત્ર પ્રત્યેની મમતા એને હોશીરાવાનું કામ કર્યું. અને આગળ વધીને આત્મકલ્યાણના માર્ગે સ્વયં ચાલ્યા, અને 270 કરતા વધારે ભવ્યાત્માઓને સંયમના માર્ગે ગોઠવવાનું સૌભાગ્ય એમના લલાટે ઉદયની અંદર આવ્યું. બસ આ બધી હકીકતો જીન શાસનનું કેવું ગૌરવ છે, જીન શાસનને અજવાળનારી કેવી અદ્ભુત ઘટનાઓ છે. બસ આવો ઇતિહાસ એના નિર્માણની અંદર મારે પણ લાગી જવું છે. મારા આત્માને ઢંઢોળવાનું કામ કરું. વાય નોટ? હું આવું પરાક્રમ કેમ ના કરી શકું? બસ આ રીતે શ્રાવક તરીકે, શ્રાવિકા તરીકે આપણે આપણી જાતને ઢંઢોળી અને સંયમ કબહી મિલે સસનેહી પ્યારા, એ ભાવની અંદર આપણે આપણા આત્માને રંગવાની અંદર જોડાવાનું છે. અને એના દ્વારા અહીંયા ઉપાધ્યાય ભગવાન જે પ્રમોદ ભાવના ભાવી રહેલા છે એનો વિષય આપણે ખુદ બનવાનું છે. બીજાની આરાધનાની તો અનુમોદના કરીએ, પણ આપણે ખુદ આપણું જીવન બીજા આપણા જીવનને જોઈને પ્રમોદ ભાવની અંદર ઝૂલવા માંડે એવું મસ્ત જીવન જીવવાનું સૌભાગ્ય શા માટે આ ભવની અંદર આપણે પ્રાપ્ત ના કરવું? તમને તમારું જીવન આમ ધન્યવાદને પાત્ર લાગે? મારા જીવન માટે લોકો અદ્ભુત પ્રશંસાની જ વાત કરશે, કોઈ નબળી વાત નહીં જ કરે, એવા પ્રકારની ખાતરી તમે તમારી જાત માટે આપી શકો? એક સાવ જનરલ પ્રશ્ન કરું કે ખૂણામાં કોઈ બે ભાગશાળી ઉભીને વાતચીત કરતા હોય અને વચ્ચે વચ્ચે તમારા તરફ નજર કરતા હોય ને વાતચીત ચાલુ રાખે. જયેન્દ્રભાઈ, શું વિચાર મનમાં શું આવે? તમને સંભળાતું કઈ નથી હો, સામે ખૂણામાં ઉભા છે બે, વાત કરતા કરતા વચ્ચે તમારા તરફ જોવાનું કામ કરે.
સુરેશભાઈ શું વિચાર શું આવે? આ મારું જ વાટવાનું કામ કરતા લાગે છે. આ જ વિચાર કે બીજો વિચાર? નિતેશભાઈ, આ વિચાર કે બીજો વિચાર? નંબર 2, હવે મારી વાત તમને કહી દઉં. હું રસ્તાથી પસાર થતો ને કોઈ બે વ્યક્તિ ભેગા થઈ અને મારા તરફ જોતા એને વાત કરતા એને આંગળી ચિંતા હોય ને, મને મારી જાતમાં બિલકુલ ડાઉટ ન પડે. હરેશભાઈ, મને 0.001% મારી જાત માટે એવો ડાઉટ ન પડે કે મારું વાટવાનું કામ કરતા લાગે છે, મારા માટે હલકું બોલવાનું કામ કરતા લાગે છે, એવી અમને લેશ માત્ર ગંધ પણ આવે નહીં. શા માટે? ભાઈ ઘટના તો એક જ છે પંકજભાઈ. બે વ્યક્તિ ઉભા અને વાતચીત કરે છે ને વચ્ચે જોવાનું કામ કરે છે આપણા તરફ. તમારા તરફ જોઈને તમને નેગેટિવ વિચાર કેમ આવે છે? અને અમારા તરફ જોઈને કોઈ વાત કરતા હોય, અમને ખાતરી હોય કે મહારાજ સાહેબ આપણા માટે કેટલી મહેનત કરે છે, આપણને કેટલી પ્રેરણા કરે છે, આપણને સીધી તરફ કેવો સરસ મજાનો કરાવે છે. આવી જ મારા માટે વાત કરે, બીજી કોઈ નબળી વાત મારા માટે કોઈ કરી શકે નહીં, એની મને ખાતરી હોય. તમને આવી ખાતરી મળે? વિનીતભાઈ, હરિભાઈ, આવું શા માટે? થોડું ડિટેલિંગમાં ઉતરવાની જરૂર છે. આવું શા માટે? મારા માટે નબળી જ વાત કરતા હશે એવા પ્રકારનો મેસેજ અંદરમાંથી કેમ તમને સાંભળવા મળે છે? હા, વાત આ જ છે. જીવનને આપણે નેગેટિવ બનાવેલું હોય તો આપણા માટે નેગેટિવ જ વાત કરતા હશે એવી શંકા ઉભી થાય. આપણા જીવનને પોઝિટિવ બનાવેલું હોય ને આપણે બીજાનું કાયમ માટે મંગલ ઈચ્છતા હોઈએ તો ક્યારેય પણ મારા માટે નેગેટિવ બોલતો હશે વિચાર આપણને સ્પર્શી શકે નહીં. તો આપણે ગામના મોઢે તો ઘરનું બંધાતું નથી, પણ આપણે આપણા સ્તરને તો જરૂર ઊંચકી શકાય છે. તો જે આપણા માટે પોસિબલ છે આપણા સ્તરને ઊંચકવાનું, એ દિશામાં પ્રયત્ન ચાલે કે ગામના મોઢે ગળનું બાંધવાનો પ્રયત્ન ચાલે. મારા માટે આમ કેમ તું બોલેલો? ઓલાને પાછું મળે ને રસ્તા પૂછીએ, ઓલો શું કહેતો હતો મારા માટે, શું બોલતો હતો? પાછું અંદરમાં ઉત્કંઠા જાગે અને પછી ઓલા ભાઈ જઈને કેમ બોલ્યો આવું મારા માટે? કોણે તને અધિકાર આપ્યો? આ સંઘર્ષના માર્ગે જવાનું ગમે કે તમારી જાતને ઊંચકી અને તમે ખુદ ક્ષમતા સમાધિને સદગુણના ભંડાર બની અને 24 કલાક પ્રસન્નતાના ફુવારામાં સ્નાન કરવાનું સૌભાગ્ય મેળવતા હો એવો માર્ગ તમને પસંદ કેમ ના પડે? બે માર્ગ તમારી સામે છે, છતાં પ્રસન્નતાના ફુવારામાં સ્નાન કરવાનું સૌભાગ્ય મળે એવું આપણું સ્તર ઊંચકવાનું કામ, બીજાનું મંગલ ને કલ્યાણ થાય એટલું કરવાનું કામ કરે જ રાખીએ. આપણા મનને નેગેટિવિટી લેશ માત્ર સ્પર્શી શકે નહીં. અને જો નેગેટિવિટી સ્પર્શે ને એમાંથી જ ડાયાબિટીસ ને બીપી અને અલ્સર આ બધા રોગો લાગુ પડતા હોય છે. બધાના મૂળમાં શું છે? આ નેગેટિવિટી ગોઠવાયેલી છે. આપણે શા માટે બીજા માટે નબળું ઈચ્છીએ, બીજાનું મંગલ ઈચ્છીએ, બીજાનું મંગલ કરવાની અંદર આપણી તમામ શક્તિને કામે લગાડીએ. આપણું મંગળ પ્રભુની કૃપાથી થયા વિના રહેશે નહીં, કારણ કે આપણે કોઈનું અપમંગળ સપનામાં પણ ઈચ્છેલું નથી. બસ થાય એટલું બધા માટે મંગલ કરું. મારો સંગ, મારા તપસ્વી, મારા ગુરુ ભગવાન, મારું શાસન, મારું આ તીર્થ, આ પ્રકારનો ભાવ આપણા ભીતરની અંદર જગાડવાનું કામ કરીએ. આ પોઝિટિવિટી આપણા સ્તરને ઊંચક્યા વિના રહી નહીં. આપણે આ સંસારના રંગે રંગાઈ ગયા તો અનંતકાળ રમણ ભમણ 84 લાખ યોનીનું એ આપણા લલાટે ઠોકાયા વિના રહેશે નહીં. એવા સંસારનો પક્ષપાત ભીતરમાં કરવો નથી. સંગ અને શાસન એના જ પક્ષપાતની અંદર આપણા જીવનને ગોઠવવું છે. આવા તો આ પુષ્પલતા શ્રીજી મહારાજ જેવા અનેક પ્રસંગો નજીકના વર્તમાન કાળમાં બની ચૂકેલા આપણે યાદ કરીએ તો આપણું હૈયું ઝૂકી જાય કે કેવી ઉત્તમ શ્રમણી સંસ્થા જીન શાસનની અંદર ગોઠવાયેલી છે. કેવી ઉત્તમ શ્રમણ સંસ્થા આ શાસનની અંદર ગોઠવાયેલી છે. અને આવા શાસનની અંદર મને એન્ટ્રી મળી, કેવી મારા ઉપર પ્રભુની કૃપા વરસી. સાચું શાસનમાં એન્ટ્રી મળી આપણને એ આપણી ક્વોલિફિકેશનના કારણે, આપણી લાયકાત, આપણી પાત્રતા, કે પ્રભુની કૃપા અને પ્રભુની ઉદારતા?
જો માત્ર પ્રભુની કૃપા અને ઉદારતાના કારણે શાસનમાં એન્ટ્રી મળેલી હોય તો ભવોભવ પ્રભુનું શાસન મળે એવા પ્રકારની પાત્રતા ડેવલપ કરવાનો પુરુષાર્થ આ ભવની અંદર શા માટે મારે ના કરી લેવો? આવો એક ટકોરો મારવાનો કામ તમારી જાત પ્રત્યે કેમ નથી કરતા? આપણી આવડતને હોશિયારીથી તો અહીંયા સુધી પહોંચેલા નથી, તો જેની કૃપા આપણા ઉપર વરસી એની કૃપા આપણા ઉપર કાયમ વરસતી રહે એવી પાત્રતા ભીતરમાં ડેવલપ કરવાની અંદર લાગી જવું છે, એની આજ્ઞા પાળવાના માર્ગે ગોઠવાઈ જવું છે. હવે રાત્રિ ભોજન મને ના શોભે, હવે કંદમૂળ મને ન શોભે, બ્રેડ અને બટર અને ચીઝ ટોસ આ બધું મને ન શોભે, કારણ કે મારા પ્રભુને એ માન્ય નથી. મારા પ્રભુને માન્ય ન હોય એવી એક ચીજ મારા જીવનમાં ગોઠવવી નથી, કારણ કે એની મારે કૃપા મેળવવી છે. એની કૃપા મેળવવા માટે એમણે ચિંધેલા માર્ગે ચાલવું છે. એમણે ના પડેલા માર્ગે એક પણ ડગલું માંડવું નથી. આવો ભીતરમાં પરિણામ જીવંત હોય તો આત્માની ઉન્નતિ ટૂંક સમયની અંદર શરૂ થતા વાર લાગે નહીં. બસ આપણે ભીતરની અંદર આપણે આ સમ્યક વિચારણા સ્ટાર્ટ કરવાની આવશ્યકતા છે. જેટલી આ સમ્યક વિચારણા ઝડપથી શરૂ થાય એટલું ઝડપથી પરિવર્તન ભીતરમાં આવ્યા વિના રહેશે નહીં. અને ભીતરમાં આવેલું પરિવર્તન, ચેન્જ ઓફ ધ માઇન્ડ, ચેન્જ ઓફ ધ કાઇન્ડ એન્ડ ચેન્જ ઓફ ધ લાઈફ, એની અંદર આપણે ગોઠવાઈ જઈએ અને એના માધ્યમથી અહો જીન શાસનમ, આવું શાસન અદ્ભુત મને મળ્યું કે જે મને ઊંચકવાનું કામ કરે અને આવા ઉચ્ચ સાધકોની હરોળમાં ગોઠવાનું સૌભાગ્ય મને ક્યારે પ્રાપ્ત થશે? આવા પ્રકારની ભવ્ય ભાવનાની અંદર વહેલી તકે જોડાતા જઈએ. અને પ્રમોદ ભાવના એનું એક માધ્યમ છે. પ્રમોદ ભાવના આપણા માટેનું એક ઉત્કૃષ્ટ આલંબન છે, એક પ્રકારની સીડી છે કે સીડીના માધ્યમથી અગાસી સુધી સરળતાથી પહોંચી શકાય. જમીન ઉપરથી કૂદકો મારીને અગાસીમાં જવાનો પ્રયત્ન કરો, એમાં સફળતા મળે તેવી શક્યતા નથી, પરંતુ સીડીના માધ્યમથી સરળતાથી પહોંચી શકાય. એમ આપણે સાધનાના કદાચ કૂદકા લગાવી 180 ઉપવાસ હું કરી લઉં, એ આપણા માટે શક્ય નથી દેખાતું. પણ આ પ્રમોદ ભાવનાની સીડી વર્તમાન કાળના સાધકો એ બધા પ્રત્યેનો પ્રમોદ ભાવ, અનુમોદનાનો ભાવ, પ્રશંસાનો ભાવ, એના પ્રત્યે પક્ષપાતનો પરિણામ, એ જેટલો આપણે બળવાન બનાવતા જઈએ, એને ઊંચકતા જઈએ, તેમ તેમ ઓટોમેટિક આપણું ડેવલપમેન્ટ થતું જશે. અગાસી એટલે કે સિદ્ધ શિલામાં પહોંચતા આપણને વાર લાગશે નહીં. એટલે આ પ્રમોદ ભાવની સીડીને કાયમ માટે સાચવી રાખવી છે. એ સીડીને સળગાવવાની ભૂલ અદેખાઈની આગ ભીતરમાં પ્રગટાવવાના માધ્યમથી ભૂલે ચૂકે પણ કરવી નથી. આવો એક સંકલ્પ પ્રમોદ ભાવનાનું વર્ણન સાંભળતા સાંભળતા ભીતરમાં સંકલ્પ કરવો છે કે ક્યારેય પણ અદેખાઈની આગ કે અહંકારની આગ મારા અંતરાત્માની અંદર પેટાવાની ભૂલ કરવી નથી, કે જે પ્રમોદ ભાવનાથી લાખો યોજન મને દૂર રાખવાનું કામ કરે. હીરાબેન હૃદયની અંદર વૈરાગ્યની જ્યોત પ્રગટ થયેલી છે અને હીરાબેન અંદરમાં જાગેલી એ વૈરાગ્યની જ્યોત પોતાના માતા પિતા સમક્ષ હૃદયની ભાવનાને વ્યક્ત કરે છે કે આત્મકલ્યાણના માર્ગે ડગલા માંડવા છે. પારકા ઘરે જવાના બદલે મારે પરમાત્માના ઘરે જવું છે. આપ આશીર્વાદ આપો. આપના આશીર્વાદ થકી સંયમની સાધના ઝડપથી અને સરળતાથી મારી સ્ટાર્ટ થઈ જાય, એવા પ્રકારની વિનંતી કરે. પણ ઘરના કોઈ માનવા કે સમજવા તૈયાર નથી. હીરકુંવરબેન, શોર્ટમાં હીરાબેન તરીકે ઓળખે, આ ફૂલ ફોર્મ હીરકુંવરબેન, અને ઘરે રજૂઆત કરે પણ ઘરના માતા પિતા જરાય મચક આપવા તૈયાર નથી. 15 ને 16 વર્ષની ઉંમરે પહોંચેલા અને વાત કરે કે મને આત્મકલ્યાણના માર્ગે ડગલા માંડવાની રજા આપો. અલી તને કઈ સમજણ ના પડે, તે ક્યાં દિવાળી વધારે, તે દિવાળી વધારે છે કે મેં દિવાળી વધારે જોઈ છે. તમે તમારા દીકરાને વાત કરતા હો ને એ વખતે તમારું સંતાન કે પપ્પા દિવાળી વધારે જોઈ તો હોળી પણ તમે જ વધારે પેટાવી છે.
આવું બોલે તો હું અંદરમાં ભાવ કયો જાગે? હા, આ જવાબ સાચો હોય તો પણ અંદરમાં સળગી જાવ કે બીજું કઈ? પેલી છોકરીની ભાવનાને કચડવા માટે માતા પિતા વાત કરે, હજી તને જે સમજણ પડે નહીં, તે ક્યાં સંસારને જોયો છે સમજણ ન પડે? પપ્પા તમને તો સમજણ પડે છે ને, તો તમે આત્મકલ્યાણના માર્ગે આગળ વધો. મમ્મી તમને સમજણ પડે, મને ન સમજણ પડે. તમને પડે તો તમે આગળ વધો, તમારી પાછળ હું આવીશ. મને સાચી સમજણ આપવાનું કામ આપ સંયમના માર્ગે ગોઠવાઈને કરજો. સટક બોલવાનું નહીં મારી સામે, ચૂપ કરવાનું કામ કરે. ડગલે ને પગલે ગમે તેવી આડીઅવડી દલીલ કરી અને એની ભાવનાને કચડવા સિવાય બીજું કોઈ કામ મમ્મી પપ્પા ન કરે. અને થયું કે આ બહુ આમાં સમય લંબાશે તો બાજી બગડી જશે. પેલા હીરકુંવરબેનને ખબર ન પડે એ રીતે બારોબાર એની સગાઈ નક્કી કરીને આવ્યા, લગ્નની ડેટ નક્કી કરી દીધી. છોકરો કયો છે જેની સાથે સંબંધ બંધાયેલો છે એનું મોઢું પણ બતાવ્યું નથી. માતા પિતાએ લગ્નનો સંબંધ નક્કી કરી દીધો અને લગ્નની ડેટ નક્કી થઈ ગઈ ને ઘરે વાત કરે દીકરીને, તારો છે ને આની સાથે સંબંધ બાંધેલો છે, આ દિવસે લગ્ન નક્કી કરેલા છે. અને જાણે કે વીજળી પડે ને એવી વેદના હીરકુંવરબેન એના હૃદયની અંદર જાગૃત થઈ. મુક્તિ માટે મળેલો ભાવ લગ્નના બંધનની અંદર અટવાઈને મારે પૂરો કરવાનો, બરબાદ કરવાનો. રે કિસ્મત, મારે આ લગ્નના બંધનમાં ફસાવાનું આવ્યું. પોતાના કિસ્મતને ઠપકો આપવાનું કામ કરે, પ્રભુને પ્રાર્થના કરે, પ્રભુ કોકને મેં અંતરાય કર્યા હશે, એ અંતરાય ઉદયમાં આવ્યા, એ અંતરાય કોકને કરવા બદલ મિચ્છામી દુક્કડમ, પ્લીઝ પાર્ડન મી, પ્લીઝ ફરગીવ મી. પ્રભુ મારી એ જૂની ભૂલને માફ કરો, હવે ક્યારેય કોઈને અંતરાય નહીં કરું. પણ આ ભવની અંદર સંયમ કબહી મિલે સસનેહી પ્યારા, એ મારી ભાવનાને આપ વેલી તકે સાકાર કરો. પ્રભુને પ્રાર્થના કરે અને આ બાજુ બહુ ઝડપથી લગ્નનું આયોજન માતા પિતા દ્વારા થાયને પરાણે લગ્નના બંધનની અંદર હીરકુંવરબેન એને ફસાવાનું કામ માતા પિતા કરે છે. ખબર નથી કોકને ફસાવવા જતા મારે કેટલો કાળ દુર્ગતિમાં ફસાવવું પડશે, ટીચાવવું પડશે, પીટાવવું પડશે, એની કોઈ નોંધ માતા પિતાના મગજની અંદર છે નહીં. અને લગ્નના બંધનની અંદર ફસાયેલા પેલા હીરકુંવરબેન રડતા રડતા પતિને વાત કરે છે, મારી તો ભાવના દીક્ષાની હતી, માતા પિતાએ પરાણે લગ્ન કરાવેલા છે, બસ તો તારા નસીબમાં લગ્ન જ હશે, દીક્ષા નહીં હોય એમ સમજીને જીવન જીવ. પતિ સાસુ સસરા તરફથી એક જ જવાબ, સંસારના પક્ષપાત વાળા સાસરિયાની અંદર ગોઠવાઈ ગયેલા વૈરાગી હીરકુંવરબેન. અને હવે મારે મારા અંતરાય કર્મને તોડવા માટે કુછ કરકે દિખાના હૈ, મારે કંઈક કરવું પડશે. મનોમન સંકલ્પ કરે અને સંકલ્પ માત્ર કોરો નહીં, સંકલ્પ પ્રતિજ્ઞામાં ટ્રાન્સફર થઈ જાય. ધારણા અભિગ્રહ પચખાણ સ્વીકારે છે. જ્યાં સુધી દીક્ષા ન મળે ત્યાં સુધી કાચી 6 વીઘઈનો ત્યાગ, આવા પ્રકારની પ્રતિજ્ઞા. મુક્તિભાઈ 6 વીઘીના નામ તો ખબર છે બરાબર ને? અલ્પેશભાઈ 6 વીઘઈ કઈ? દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, તળેલું, આ 6 વીઘઈ, એ 6 વીઘઈ એ કાચીનો ત્યાગ. આ પ્રકાર કાચી એટલે રોટલી તો કે કોરી વાપરવાની, અંદર મોણ નાખેલું હોય તો એટલી છૂટ મોણમાં જે આવતું હોય. દહીં તો કે કાચી વીઘેનો ત્યાગ. પછી ઈડલીમાં કદાચ દહીં જે છે આથામાં નાખેલું હોય તો એટલી ઝેણા, એટલી પોતાને ખપી શકે. કાચી વીઘઈનો ત્યાગ, આવા પ્રકારનો અભિગ્રહ. નિતેશભાઈ કેટલા વર્ષ ખબર છે? 1, 2, 3, 4, 5, 14 વર્ષ સંસારમાં વીતી ગયા. અરે તારે લુખી રોટલી ખાવી હોય તો ખાજે. ઘણા મારા સાહેબ જિંદગી આખી લુખી રોટલી ખાતા હોય, ઘણા મારા સાહેબ જિંદગી આખી આંબેલ કરતા હોય. એક લુખી રોટલી ખાય એમાં હું થઈ ગયું? 1, 2, 3, 4 જેટલી ખાવી હતું ખાજે લુખી રોટલી. અમે તને દીક્ષા આપવાના નથી. 14 વર્ષના વણા વીતી જાય પછી પણ પથ્થર દિલ પીગળે નહીં સંસારી લોકોના. અને પેલા હીરકુંવરબેન વાંક પોતાના સાસુ સસરા કે પતિનો જોવાના બદલે મારા કોઈ કર્મ કઠણ હશે કે જેના કારણે આવી પ્રતિજ્ઞા કરવા છતાં કર્મ મારા ખસતા નથી અને એના કારણે રજા
મળતી નથી. વાંક બીજાનો વિચારતા નથી. વાંક માત્ર પોતાનો અને પોતાના કર્મનો વિચારે. તમારો દીકરો કદાચ દીક્ષાની વાત કરે, દીકરી દીક્ષાની વાત કરે અને તમે રજા આપવા તૈયાર ન થતા હો, ત્યારે પાછું એમ નહીં વિચારતા હો દર્શનભાઈ કે એના કર્મ ભારે લાગે છે એટલે રજા આપવાનું મને મન નથી થતું. તમે તો છે ને ભગવાનને આ તત્વજ્ઞાનનો ઉપયોગ કઈ દિશામાં કરો ફળદ્રુપ ખોપરી, કઈ દિશામાં તમે વિચારો કઈ ખબર પડે નહીં. હા, એના કર્મ કઠણ લાગે એટલે મને રજા આપવાનું મન થતું નથી. આવા છે ને તમે દુરુપયોગ કરશો પ્રભુના તત્વજ્ઞાનના તો એની સજા બહુ મોટી ભોગવવી પડશે. એના માટે તૈયાર રહેવું પડશે. પેલા સાસુ સસરા પતિ ત્રણેય 14 વર્ષના વણા વીતી ગયા છતાં મચક આપવા તૈયાર નહીં. અને હીરકુંવર બેન 6 વીઘઈનો હવે મૂળથી ત્યાગ. જ્યાં સુધી દીક્ષા ન મળે ત્યાં સુધી મૂળથી 6 વીઘઈનો ત્યાગ. આવા પ્રકારની પ્રતિજ્ઞા લઈને બેઠા અને 6 વીઘઈનો ત્યાગ 1 મહિનો 2 મહિના. હવે તો મૂળથી ત્યાં સમજી ગયા ને, હવે આંબેલ જ થઈ ગયા. વીઘઈનો મૂળથી ત્યાગ પતિ જુએ છે, સાસુ સસરા જુએ છે કે લીલોતરી પણ નહીં, દાળ પણ નહીં. દાળમાં નાખેલું હોય તેલનો વઘાર આવે, દાળમાં શાકમાં વઘાર આવે તેલનો, એટલે મૂળથી ત્યાગ હોવાના કારણે એ પણ નહીં, ઈડલી પણ નહીં. ઈડલીમાં જે દહીં નાખેલું હોય એ આથાની અંદર આથો લાવવા માટે એ દહીં એટલે અંદરમાં ઘૂસેલું વીઘઈનો અંશ, એ મૂળથી ત્યાગ હોવાના કારણે એક એક વસ્તુનો ત્યાગ છે. આંબેલ અને 1-2 ની 6 મહિના પસાર થઈ ગયા. હું તમને કહું, આવો કોઈ મેમ્બર ઘરની અંદર વૈરાગી જીવડો હોય, તમે શું કરો? હરિભાઈ શું કરો? ભાઈ જવાબ જોઈએ. આઈ વોન્ટ ટુ નો ફ્રોમ યુ. ભાઈ શું કરો શું તમે? આવો વૈરાગ્ય જળહળતો હોય, 6 વીઘઈનો મૂળથી ત્યાગ કરીને બેસે, દીક્ષા ન મળે ત્યાં સુધી. પરેશભાઈ હવે તો અંતર પીગળે કે ના પીગળે? છતાં પેલા સંસારી લોકોના હૈયા પીગળા નહીં. અને એવા હીરકુંવર બેન તમારી પાસે આવે શિરીષભાઈ સહાય માટે કે તમે કંઈક હેલ્પ કરો. 14 વર્ષ તો કાચી 6 વીઘઈનો ત્યાગ અને છેલ્લા 6 મહિનાથી મૂળથી ત્યાગ 6 વીઘઈનો કરેલો છે. 1-2 નો નહીં, 6-6 કરેલો છે. હા, છતાં માનતા નથી, સમજતા નથી. કંઈક તમે મને મદદ કરો. તમારી પાસે આવે શું કરો? મનુભાઈ, કીર્તિભાઈ શું કરો? ભાઈ તારા કર્મ છે, તું ભોગવ. આ જવાબ રાહુલભાઈ કે બીજું? મનોજભાઈ શું કરો છું? હજી અંદરમાં સંસારનો પક્ષપાત છૂટતો નથી અને સંયમનો પક્ષપાત જાગ્રત થતો નથી. કેટલાય સગાવાલા પાસે જઈને રજૂઆત કરી હીરકુંવર બેને, અને ક્યાંયથી પોઝિટિવ રિસ્પોન્સ મળે નહીં. બેન તારા કર્મ, અમે એમાં શું કરીએ? તું જાણને, તારા સાસરિયા વાળા જાણે, અમે એમાં માથું ન મારીએ. બધા સંસારના પક્ષપાત વાળા જીવો સંયમના માર્ગે એક ડગલું પણ એને આગળ વધવા માટેનો સપોર્ટ કરવા તૈયાર નથી. અને પેલા હીરકુંવર બેન, એને આખો એ સંસાર એ સ્વાર્થથી રંગાયેલો છે. સંસારના પાયામાં જ જ્યાં સ્વાર્થ હોય ત્યાં આવી રિસ્પોન્સ મેળવવાની કલ્પના ક્યાંથી કરી શકાય? એમાં વાંક કોઈનો નથી. આવો જ સંસાર અનાદિ કાળનો છે. એમાંથી મારે મારી જાતને બહાર કાઢવાની છે. એના માટે આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. હવે સ્વર્ગે જવું હોય તો જાતે મરવું પડે તો સ્વર્ગ મળે. જીવતા રહીને કઈ રીતે મળે? બસ મારે જ હવે જે કંઈ કરવું પડશે એ કરીશ. અને હીરકુંવર બેન પોતાની જાતે જ માથું મુંડાવી, સંયમના કપડાં પહેરી, સાધ્વીનો વેશ ધારણ કરી અને સાધ્વી હીર શ્રીજી મહારાજ બની ગયા. હીરકુંવર બેન બની ગયા હીર શ્રીજી મહારાજ. અને એમના લલાટે કેવું સૌભાગ્ય લખાયેલું હતું કે 1, 2, 5, 15 શિષ્યાઓના ગુરુણી નહીં, 50-100 જેટલા ભવ્યાત્માઓનો સંસારમાંથી ઉદ્ધાર નહીં, 200 કરતા વધારે ભવ્યાત્માઓનો સંસારમાંથી ઉદ્ધાર કરવાનું સૌભાગ્ય હીર શ્રીજી મહારાજ સાહેબને પ્રાપ્ત થયું. કેવા
ઉત્તમ એવા સંયમી આત્માઓથી જીન શાસન ઝળહળતું છે. 200 આત્માના બુઝાયેલા દીવડા એને પેટાવી દેવો કેવો મજબૂત વૈરાગ્યનો દીવડો પેટાવેલો હશે. જાતે દીક્ષા લેવાનું કામ ને દીક્ષા લઈને પણ 200 ભવ્યાત્માઓનો સંસારની ગટરમાંથી ઉદ્ધાર કરવાનું ભવ્ય પરાક્રમ આ હીર શ્રીજી મહારાજ સાહેબે કર્યું. બસ આવા શ્રાવિકા તરીકે હીરકુંવરબેન એની અનુમોદના કરી અને હીર શ્રીજી મહારાજ બન્યા. સાધ્વી તરીકે એની અનુમોદના કરીને આપણે આપણા આત્માને સંયમના રંગે રંગવું છે. સંયમ એટલે કદાચ દીક્ષા પૂરેપૂરી આ ભવમાં ન આવે તો પણ ખાવા પીવાનો સંયમ તો આ ભવની અંદર કેળવવો છે જ. ખાવા પીવાની અંદર આ કંદમૂળ વગેરેનો કે રાત્રિ ભોજન વગેરેનો પડછાયો આપણે લેવો નથી. એટલા અંશમાં તો સંયમને આત્મસાત કરશું જ. હોટલની અંદર દર રવિવારે પગ મૂકતા હોય તો એના બદલે હવે આખા વર્ષની અંદર 50 વખતના બદલે 5 વખતથી વધારે હોટલમાં જવું નથી. જેટલું સંયમ આપણે આપણી જાત ઉપર કરી શકીએ આપણી વર્તમાન ભૂમિકાને જોઈને અને જ્યાં છીએ ત્યાંથી 2 કદમ 4 કદમ આગળ વધવું છે એ રીતે જો સંકલ્પ કરવામાં આવે તો આ દ્રષ્ટાંતોના માધ્યમથી આપણા આત્માનું ઉત્થાન થયા વિના રહે નહીં. યાદ આવે પેલા સરસ્વતીબેન રાધનપુરના જેમણે પોતાના જીવનની અંદર વર્ષી તપની સાધના શરૂ કરી. કેટલા વર્ષી તપ લાગ લગાટ સંજયભાઈ? 14 વર્ષી તપ લાગ લગાટ કરેલા છે અને 14 વર્ષી તપમાં બેસણાની જગ્યાએ એકાસના ગોઠવાયેલા હતા. 15મો ને 16મો વર્ષી તપ છઠના પારણે છઠ ને પારણે એકાશનું, એ રીતે 15 ને 16મો વર્ષી તપ. અને ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ આપે આપેલી શક્તિ જે છે એ મુજબ સાધના કરવાના બદલે એમાં થોડીક કચાશ રહે એવું મને લાગે છે. બસ પ્રભુ આપ મારા ઉપર કૃપા વરસાવો, મારું સત્વ ઉછળે અને આપે આપેલી શક્તિ મુજબની સાધના કરું. અને 17મો વર્ષી તપ અઠ્ઠમના પારણે અઠ્ઠમથી પૂરો કર્યો. 18મો વર્ષી તપ 4 ઉપવાસના પારણે 4 ઉપવાસથી. 19મો વર્ષી તપ 5 ઉપવાસના પારણે 5 ઉપવાસ. વચ્ચે માત્ર એક એકાશનું, બેસણું નહીં. 20મો વર્ષી તપ 6 ઉપવાસના પારણે 6 ઉપવાસથી. 7મો વર્ષી તપ 7 ઉપવાસના પારણે 7. 8મો વર્ષી તપ 22મો વર્ષી તપ 8 ઉપવાસ 28ના પારણે 28 થી. 22મો વર્ષી તપ આ તમારે તો આખા સીધી તપમાં એક જ 28 આવવાની. 7 ઉપવાસ એક જ વાર, 6 ઉપવાસ તો એ તમારા થઈ ગયા. હવે 7 ઉપવાસ એક વાર ને 8 ઉપવાસ એક વાર. અને આ સરસ્વતીબેન રાધનપુરના જે લાલબાગની અંદર પછીથી વસનારા થયા મુંબઈની અંદર, અને એમણે 28 થી આખો વર્ષી તપ કર્યો. અને 28ના વર્ષી તપના અંતે હવે ઉજવણી કરવી છે. 22મા વર્ષી તપની ઉજવણી. 22મો વર્ષી તપ પૂરો થવા આવેલો છે. 28નો વર્ષી તપ. અને અહીં ઉજવણી કઈ રીતે થાય હરેશભાઈ? છેલ્લે મંદિરના ઉપર શિખર ચડાવવાની જેમ કેટલી 28 લાગ લગાટ? 1 28, 2 28, 3 28, 4 28 લાગ લગાટ. 68 ઉપવાસની આરાધના અખંડપણે 28ના પારણે 28ના વર્ષી તપની અંદર. અત્રવાણામાં શું આવેલું હોય? એકાશનું. 68 ઉપવાસ શરૂ કરવાના. એના આગલે દિવસે તો એકાશનું છે. તમારે તો દરેક વખતે બેસના જ હોય. અને છતાં સોગંદ ખાવા પૂરતા એક વખત 7 ઉપવાસ, એક વખત 8 ઉપવાસ, એનાથી તો વધારે નહીં. અને એમણે 22 વર્ષથી 14 વર્ષી તપ સાદા એટલે ઉપવાસ, સાદા એવા ઉપવાસ એકાશનાથી. પછી છઠના 2 અને અઠ્ઠમ 3, 4, 5, 7 ઉપવાસનો આખો વર્ષી તપ. 28નો વર્ષી તપ ને છેલ્લે 68 ઉપવાસ. આ એક માત્ર સરસ્વતીબેન નજરની સામે રાખો ને તો મંગળવારે છે ને એકી સાથે 7 ઉપવાસના પચખાણ થયા વિના રહી. ખાલી દ્રષ્ટાંત નજરની સામે તમારે રાખવાનું છે. 6ઠ્ઠી બારી તો પૂરી થઈ ગયેલી છે. હવે આમાં કઈ બાકી નથી. આવતીકાલનો એક જ ઉપવાસ બાકી. અને એના પછી 7મી બારી. આ સરસ એક બાઈ માણસ જો આવું પરાક્રમ કરે, અશોકભાઈ દર્શનભાઈ તમે મરદ મુછાળા છો બધા. બાઈ માણસ જો આવું પરાક્રમ કરી શકે, વાય નોટ?
હું એવું પરાક્રમ કેમ ના કરું? અને 28ના વર્ષી તપની અંદર 28ના 8 ઉપવાસ કાયમ માટે ભેગા જ પચખાણ કરતા હતા. નીતેશભાઈ, કાયમ માટે 28, એમ નહીં અઠમ કરો, એમ નહીં 28ના જ ઉપવાસ ભેગા લેવાના, તો વર્ષી તપ થાય. એક એક ઉપવાસ કરીને જોઉં ને વિચારું ને કરે તો કાશીએ સંગ ન પહોંચે. તો આવી જબરજસ્ત સાધના કરનાર એક શ્રાવિકા જીન શાસનના જે 28ના પારણે 28નો વર્ષી તપ, કુલ 22મો વર્ષી તપ ને એમાં છેલ્લે 68 ઉપવાસ કરે. આખા સિદ્ધિ તપના ટોટલ 68 ઉપવાસ થતા નથી, 36 ઉપવાસ ખાલી કરવાના આવે. તો શા માટે આવી ઉજળી તક આપણે ગુમાવી ભગવાનના શાસનના? બસ આ શ્રાવિકાને સાધ્વીજી ભગવંતો એની અનુમોદના કરતા કરતા આપણા પરિણામને ઊંચકી આપણા સાધનાના સંકલ્પને મજબૂત કરીએ અને તમારો સિદ્ધિ તપ રંગે ચંગે પરિપૂર્ણ થાય એવી પરમાત્માને પ્રાર્થના. જીનાજ્ઞા વિરુદ્ધ કહેવાય તો મિચ્છામિ નિબળમ. બધા તપસ્વી સાતામાં છો ને? બધા ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ બધાની અનુમોદના. પચખાણ 2 ઉપવાસ, 1 ઉપવાસ અને પાણહાર. જય શત્રુંજય. સૂર્ય ઉગે છઠ વદન મચકાય, સૂર્ય ઉગે વદન મચકાય, ચોઈમ્બિયારમ તીમ્બિયાર સમાણમ ખાન સામમ પાણહાર નોકાશ વર્ષી દાટ પોર્ષી મરસી મચકાય પચ્છન્ન ગણ દિશાં ગણમ પાણસ લેણા લેણા આશ્રમ લેણા સસિતેનવા આશ્રિતેનવા દેશાસી ભગમ બરી ભગમ બચ્ચે ખાય સસ્સાગાયનો મહત્વ ગણ ઓ શ્રી રે ઓ શ્રી રામ.